શ્રી સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી. શ્રીંગાર ગ્રંથ પ્રકરણ નંબર 22 ચોપાઈ નંબર 117 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 22 ચોપાઈ નંબર 117. जो होवे अरवा अर्थ की सो इन कदम तले बसत शराब चढ़े दिल आवत सोरू निस दिन रहे अलमस्त. जो होय अरवा अरस की કે જો કોઈ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની જો હોય કે જેમની આત્મ જેમની પરાત્મ ધણીના ચરણોની અંદર છે અને આત્મ અહીંયા આવી છે, જો કોઈ પરમધામની હોય અને આ વચનો સાંભળે, ધણીનો શ્રીંગાર સાંભળે, આની અંદર ડૂબે તો કે જે સો ઈત કદમ તલે બસત, સો ઈત કદમ તલે બસત. ધણીના ચરણોની અંદર સતત આપણી જે પરાત્મ છે, એટલે જે ત્યાં આપણી પરાત્મ જે હોય, અહીંયા સુરતા જે આવી છે એની વાત કરી રહ્યા છે. તો કે જે શરાબ ચડે દિલ આવત, શરાબ ચડે દિલ આવત, આ નશો ચડે, ઇશ્કનો નશો ચડે, શરાબ. આ ઇશ્કની અંદર તડબોર થઈ જાય. દિલ આવત, જો દિલની અંદર આવે તો સરસ કહ્યું છે, જો કોઈ અરવા અર્શ કી, જો કોઈ પરમધામની હોય, જેની સુરતા પરમધામની હોય, હવે જેમની પરાક્રમ ધનના ચરણોમાં બેઠેલી છે, પણ ત્રીજું ચરણ બહુ જ મહત્વનું, બહુ જ ઈશારો કરી રહ્યું છે આપણને કે જે શરાબ ચડે, આ ઇશ્કનો નશો ચડે. આ ઇશ્કનો નશો ચડે, ક્યારે ચડે ઇશ્કનો નશો? દિલ આવત. એટલે કોઈ એનો અર્થ એવો કરે કે ભાઈ દિલની અંદર આ ઇશ્ક આવે તો આ નશો ચડે, એમ એવી વાત નથી. એ નથી કહી રહ્યા. દિલ આવત તો શું? દિલમાં આવત, દિલની અંદર શું આવે? કે જો કોઈ અરવા અરસ કી, જો કોઈ પરમધામની હોય અને જો એ દિલની અંદર આવે તો શું? પરમધામની સુરતા, જેને રૂહ કે જો કોઈ પરમધામની જો કોઈ રૂહ હોય. હવે સુરતા શું છે? પાવર ઓફ કોન્સન્ટ્રેશન, આપણી દ્રષ્ટિ. કે આપણી દ્રષ્ટિ દિલની અંદર આવે, આપણી દ્રષ્ટિ દિલની અંદર આવે, દિલ સાથે ઓતપ્રોત થઈ જાય તો આ શરાબ ચડે. એ વગર આ શરાબ ચડે નહીં. શું? ઇશ્ક મળે. એ વગર ઇશ્ક મળે નહીં. એટલે કે શરાબ ચડે દિલ આવત, દિલ આવત તો દિલમાં શું આવવાનું છે? રૂહ આવે તો, દિલની અંદર રૂહ આવે તો, મીન્સ આપણે ભીતરના દરવાજા ખોલીએ, દિલના દરવાજા ખોલીએ ત્યારે આ ઇશ્કની મસ્તી આવે. એ વગર ઇશ્કની મસ્તી આવે નહીં. જાહેરી રીતે આપણે સાંભળીએ તો આપણને ઇશ્કની મસ્તી ના આવે, પણ આપણી દ્રષ્ટિ દિલની અંદર જાય, આપણી દ્રષ્ટિ દિલની અંદર જાય, મીન્સ દિલ સાથે ઓતપ્રોત થઈ જાય ત્યારે આ નશો આવે, આ શરાબ આવે, આ ઇશ્કનો નશો આવે. એ વગર આ નશો ના આવે. કે જે શરાબ ચડે દિલ આવત સો રૂહ નિસ્દિન રહે અલમસ્ત, સો રૂહ નિસ્દિન રહે અલમસ્ત. હવે જો આપણી જે આપણું કહેવાનો મતલબ, રૂહ કોને કહ્યું છે? પાવર ઓફ કોન્સન્ટ્રેશન. સુંદર સાથ, આપણી જે સુરતા છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ, જો આપણી દ્રષ્ટિ છે જો દિલની અંદર આવે તો આ ઇશ્કનો નશો, આ ઇશ્ક આપણને આવે. અને જો આ ઇશ્ક આવે તો આપણી દ્રષ્ટિ છે નિસ્દિન અષ્ટપોર 64 ઘડી આની અંદર તડબોળ રહે, આની અંદર અલમસ્ત રહે. હવે આની અંદર અષ્ટપોર 64 ઘડી જો આપણે અલમસ્ત રહીએ
તો માયાને આપણે છોડવી પડે? ઓટોમેટિક છૂટી જાય. કારણ કે આપણે શું લીધું છે? આપણી દ્રષ્ટિએ શું લીધું છે? ધનનો ઇશ્ક લીધો છે. હવે ધનના ઇશ્કની અંદર આપણે તડબો રહીએ તો બીજું બધું છૂટી જાય. ઉદાહરણ, આનું એક ઉદાહરણ બતાવો કે આપણી દીકરીને કોઈની સાથે પ્રેમ થયો. આપણી દીકરીને કોઈની સાથે પ્રેમ થયો. હવે એનો નશો એટલે રાત દિવસ શું કરે દીકરી? બસ એના ને એના વિચારની અંદર હોય. એના ને એના પ્રીતમના વિચારની અંદર જ હોય. બીજું કશું ન હોય. એને બીજું કશું ન સૂજે. એના ને એના વિચારમાં ખોવાયેલી હોય એમ ને એમ. તો આ સંસારમાં શું ચાલી રહ્યું છે, એના ઘરમાં શું ચાલી રહ્યું છે, એની શુદ્ધ પડે ખરી? એને મા બાપ શું કે છે કે તને શું ચિંતા હાલી રહી છે? તું કઈ ખોવાયેલી રહી છું? તું કઈ ખોવાયેલી રહી છું? આવું બધું વિચારે કે એને કશું થયું હશે, આ છે તે છે. કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે બીજું બધું છૂટી જાય, એની દ્રષ્ટિ બીજી બધે કઈ જાય નહીં. તો પછી માયા કેમ નહીં વળગે આપણને? વિચારવાનું આ છે. આપણે જે કહીએ છીએ ને કે માયા બહુ બળવંતી છે, છૂટતી નથી, છૂટતી નથી, છૂટતી નથી. અહીં જો આનું એક બીજું સરસ ઉદાહરણ આપું. બહુ સરસ ઉદાહરણ. અને આનો અનુભવ પણ થયો હશે બધાને. એવું સરસ ઉદાહરણ કે પરણ્યા પહેલા દીકરો છે ને એ માને મૂક્યા વગર ખાય નહીં. માનું બધું જ કામ કરે, માનું બધું જ સાંભળે. અને જ્યારે લગ્ન થયા એના અને વિધિન 1 વર્ષની અંદર માનું સાંભળવાનું બંધ કરી દીધું. આનાથી વિશેષ ઉદાહરણ શું આપું? જેનાથી એને એક પલ નતું ચાલતું, એ દીકરો જ્યારે લગ્ન થયું અને 1 વર્ષની અંદર પ્રેમ ગતો રહ્યો. હવે પ્રેમ ગતો રહ્યો તો ગયો ક્યાં? કે હવે શું થયું કે દીકરાની દ્રષ્ટિ પોતાની પત્ની પર અષ્ટપહર 64 ઘડી રહેવા મળી. તો પેલું છૂટી ગયું, માતાનો પ્રેમ છૂટી ગયો. અનુભવ બધાને થયો હશે આવો, અથવા જોયું હશે, સાંભળ્યું હશે. તો માતાનો પ્રેમ સમજો કે જન્મથી પરણ્યા સુધી એ માતાનો પ્રેમ હતો. કહેવાય ને, જન્મથી એને પરણાવે નહીં ત્યાં સુધી, 25 વર્ષના 26 વર્ષની જ્યાં સુધી ન પરણાવે ત્યાં સુધી માતાના સાથે જ એનો પ્રેમ હતો. પણ 1-2 વર્ષની અંદર એ પ્રેમ લુપ્ત થઈ ગયો. માતા સાથે છૂટી ગયો પ્રેમ. એમ જન્મથી આ જે માયા છે, આપણે બળવંતી છે કહી રહ્યા છે, પણ જો આપણી દ્રષ્ટિ છે એ ધણીના ચરણોની અંદર જાય, આપણા દિલની અંદર જાય તો આ પણ છૂટી જશે. છોડવાની જરૂર નથી. આપણે શું કરીએ છીએ? માયાને છોડવા પ્રયત્ન કરીએ છીએ. માયાને છોડવા પ્રયત્ન કરે છે અને ઇન્દ્રિય પર કષ્ટ આપીએ છીએ. ઇન્દ્રિયો પર, આ શરીરને કષ્ટ આપીએ છીએ. માયાને છોડવા પ્રયત્ન કરે છે. આ કરવાની જરૂર નથી. જે ઇન્દ્રિયો છે એટલી પ્રબળ છે, એને દબાવો નહીં, એને વાળો. જે પ્રેમનો જે સ્ત્રોત છે, જે પ્રેમની જે શક્તિ છે, એ શક્તિને દબાવવા પ્રયત્ન ન કરો, ઇન્દ્રિયોને દબાવવા પ્રયત્ન ન કરો. એ ઇન્દ્રિયોને વાળી દો. જે બાહ્ય દ્રષ્ટિ છે એ બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલી દો. તો એની એ જ ઇન્દ્રિયો ધની સાથેની સંગત કરાવશે અને ધનીના દીદાર કરાવશે. એ જ ઇન્દ્રિયો માયામાંથી છૂટતી નથી. એ જ ઇન્દ્રિયો ધનીના દીદાર કરાવશે.
એનું સંચાલન કરવું જોઈએ. એનું સંચાલન યોગ્ય રીતે થાય તો થાય. એટલે કે શરાબ ચડે દિલ આવત, શરાબ ચડે દિલ આવત. દિલમાં શું આવે? આપણી દ્રષ્ટિ આવે ત્યારે. રૂહ દિલની અંદર આવે છે. રૂહ દિલ સાથે ઓતપ્રોત થાય. રૂહ છે શું? પાવર ઓફ કોન્સન્ટ્રેશન, આપણી સુરતા, આપણી દ્રષ્ટિ. એ જો દિલની અંદર આવે તો આ શરાબ, આ ઈશ્કનો નશો ચડે. અને આ જો આ ઈશ્કનો નશો ચડે તો અષ્ટપહોર 64 ઘડી બસ આની અંદર જ અલમસ્ત રહે. અને જો આની અંદર જ અલમસ્ત રહે તો માયા ઓટોમેટિક છૂટી જાય, પરિવાર ઓટોમેટિક છૂટી જાય. છોડવાની જરૂર નથી. પરિવાર ઓટોમેટિક છૂટી જાય. જેમ દીકરો પરણ્યા પછી પોતાની પત્નીના પ્રેમની અંદર જ હતો તો માતાનો પ્રેમ છૂટી ગયો. એનાથી મોટો પરિવાર કયો? માતાના પ્રેમથી મોટો પરિવાર કયો? વિચારો સુંદર સાથ. અને આપણે કહે છે છૂટતો નથી, છૂટતો નથી, છૂટતો નથી. સંસારના જીવડાઓએ આ બધું કરીને બતાવેલું છે. સંસારના જીવોએ આ બધું કરીને બતાવેલું છે. અને આપણે કહી રહ્યા છે કે ભાઈ આ છૂટતું નથી, છૂટતું નથી. પરિવાર કેમનો છૂટે? તમે જો સુંદરતા વિચાર કરો આનો. निमख न छोड़े चरण को मोमिन रूह जो कोई, निस्दिन रहे कुमार में आवत है चरण बोए. निमक न छोड़े चरण को, કે એક પલ માટે પણ આ ચરણને ન છોડે. એક પલ માટે. કોણ ન છોડે? કે જે રૂહ છે એ ન છોડે. ક્યારે ન છોડે? કે એ જે રૂહ છે દિલની અંદર આવે તો. રૂહ છે એ દિલની અંદર આવે. એટલે કે નિમક ન છોડે ચરણ કો મોમિન રૂહ જો કોઈ, મોમિન રૂહ જો કોઈ. જો મોમિન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એ આ ચરણ કમલ એક પલ માટે ન છોડે. કારણ કે એ તો આપણું જીવન છે. મેરે જીવ કે यही जीवन, लाख तले की लाल एड़िया, मेरे जीव के यही जीवन. આજ આપણું જીવન છે. તો રૂહ કેવી રીતે છોડે? પણ એ ચરણ કમલ જ્યારે આવે ત્યારે. એ ચરણ કમલ ક્યાં છે? અત્યારે ચરણ કમલ છે ક્યાં? તો એ ચરણ કમલ બીજે કહીએ નથી, આપણા દિલની અંદર છે. મેરા અર્શ દિલ મોમિન કરીને નની વિરાજમાન છે. એ ચરણ કમલ આપણા દિલની અંદર છે. તો પછી આપણી દ્રષ્ટિ બહાર કેમ ફરી રહી છે? આપણી સુરતા છે એ દિલમાં જતી કેમ નથી? દિલ સાથે ઓતપ્રોત થતી કેમ નથી? દિલ સાથે ઓતપ્રોત થશે તો એ ચરણ કમલ આપણના દિલની અંદર આવેલા છે. એ ચરણ કમલના દીદાર થશે. અને આ જે ઈશ્કની મસ્તી છે, આ ઈશ્કનો નશો છે, એ ચડતો જશે, ચડતો જશે, ચડતો જશે. અને આની અંદર આપણે અષ્ટપહોર 64 ઘડી અલમસ્ત રહીશું. અને આની અંદર અલમસ્ત રહીશું તો એક પલ માટે પણ આ ચરણ કમલ આપણે છોડીશું. निस्दिन रहे खुमार में, निस्दिन रहे खुमार में आवत है चरण बोय. નિસ્દિન આ ખુમારીની અંદર રહે, આ નશાની અંદર રહે. નિસ્દિન આ પ્રેમની અંદર રહે. હવે જો નિસ્દિન આ પ્રેમની અંદર રહે તો પછી માયા આપણને છૂ શકે ખરી? સાથે સાથે બીજી પ્રક્રિયા શું થાય છે જોતા જાઓ. આની સાથે સાથે બીજું શું થાય છે જુઓ. અને આપણે દાવો શું કરે છે? મેં ઉપની છે મૂળ ધની થકી આ માયા ન છૂટે, ન છૂટે, ન છૂટે. બસ આ રટ્યા કરીએ છીએ. કોઈ પકડાઈ દીધું છે અને આપણે પકડાઈ લીધું છે. પણ ધની જે આપણને પકડાવવા માંગે છે એ પકડતા નથી. કારણ કે પેલાની અંદર તો આપણી મક્કારી છુપાયેલી છે અંદર. આપણે કંઈક
પ્રયત્ન કરતા પહેલા તો કહી દીધું ભાઈ ઉપનીચે મૂળધની થકી ન છૂટે. ચોથા ને પાંચમા દિવસની લીલાની અંદર એ શક્ય હતું. ફેર 3 વાર યુદ્ધ કર્યા બધું એ ચોથા કે પાંચમા દિવસની લીલાની અંદર હતું. હવે તો અહીંયા છઠ્ઠા દિવસની લીલાની અંદર તો તે ઘડીએ વાણીનું અવતરણ પણ નહોતું, આટલી શુદ્ધ પણ ન. ભલે દિલમાં બિરાજમાન થયા પણ આટલી શુદ્ધ ન હતી તે સમયે. મારફતનું જ્ઞાન આવ્યું ને 1547 ની અંદર મારફત સાગર 1547 થી 1551 અને ત્યાર પછી જો શું થયું. સોરી 1500 નહીં, 1747 1735 એટલે 1747 માફ કરજો. 1747 થી 1751 મારફતનું જ્ઞાન આવ્યું પછી જુઓ શું થયું. પછી નથી કહ્યું કે ઉપનિષે મૂળધની થકી, કદાપી નથી બોલ્યા. છઠ્ઠા દિવસની લીલાની અંદર તો આ તો વિપરીત પરિસ્થિતિ છે. તે ઘડી કશી સમજ નથી તો બોલી શકતા હતા. કઈ શુદ્ધ નથી ભાઈ, આ તો બહુ બળવંતું છે, આ તો ના થઈ શકે, અશક્ય છે. કોઈ કાર્ય કરવું હોય કે ભાઈ આ અશક્ય છે. જેમ પહેલાના જમાનાની અંદર આજથી 100-150 વર્ષ પહેલા 100-150 વર્ષ પહેલા કોઈ એવું કે ભાઈ મારા પિયરમાં આટલો સંદેશો આપવાનો છે, આટલો સંદેશો મોકલાવાનો છે, સાંભળજો. 100-150 વર્ષ પહેલા તો પેલો કે છે હું 1 મિનિટમાં સંદેશો આપીને આવું, તો કોઈ સાચું માને ખરું? તો કોઈ સાચું ના માને. આ ખાલી બણગો મારે છે એમ કે છે. અને અત્યારે કોઈ કે હા ભાઈ મેં સંદેશો મોકલી દીધો 1 જ મિનિટમાં, તો સાચું માને કે ના માને? કારણ કે એ સમયે કે ફોનની વ્યવસ્થા ન હતી, સેલફોનની વ્યવસ્થા ન હતી. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. હવે એ વ્યવસ્થા છે તો તમે 1 મિનિટની અંદર સંદેશો પહોંચાડી દો છો. પણ એ સમયે તો બસની વ્યવસ્થા ન હોય તો સંદેશો સવારનો ચાલતો જાય, કોઈ તો ગાડું લઈને જાય અને બપોર પહોંચે કે સાંજે પહોંચે, દૂર હોય તો. એટલે આનો વિચાર કરો એમ કે ઉપનિષે મૂળધની થકી, ઉપનિષે મૂળધની નો ડાઉટ, એમાં કોઈ સંશય નથી. માયા ધને જ ઉપજાવેલી છે, પણ એની સાથે ઈશ્ક પણ ધનીએ જ આપેલો છે. આપણે કહે છે ઈશ્ક બડા જહાન મેં, આપણે કહીએ છીએ તો ખરા, બધા કહીએ છીએ ખરા, પણ એને અનુસરતા નથી. શું કહે છે? માયા છે બહુ બળવંતી છે. આ ઈશ્કની અંદર તરબોળ થઈ જાઓ, માયા છૂ પણ નહીં શકે, માયા છૂ પણ નહીં શકે. માસુક કે ચરણ કા, અહીંયા હસી છે પાછી, આ ચરણની અંદર હસી છે. માસુક કે ચરણ કા, આપણને આશિક બનાવ્યા છે અને આશિકને આ કહી રહ્યા છે. માસુક કે ચરણ કા કિયા બેવરા વર્ણન, જીવ ઉડ્યા ચાહીએ કહેતે લીક, હાય હાય ક્યો રહે મોમિન તન. માસુક કે ચરણ કા, આપણે આશિક થઈ અને પતિને ભૂલી જઈએ તો, પતિને પ્રેમ કરીએ છીએ, અનહદ પ્રેમ કરીએ છીએ અને એમને ભૂલી જઈએ તો, ના ભાઈ હું તમારે ભૂલી ગઈ, તો આશિક કેમ ના કહેવાય આપણે? તો પછી આશિક કહીએ કેમ ના? એટલે અહીંયા પણ આપણી હસી છે કે ભાઈ તે આશિકનો દાવો કર્યો છે
એ માસુકના ચરણ કમળ તારા દિલની અંદર આવેલા છે અને છતાં પણ તું ઝાંખીને જોતી નથી. એ પણ ખબર છે આપણને આની પણ શુદ્ધ છે કે પરમધામની અંદર આપણે આશિકનો દાવો કર્યો હતો, ઈશ્કરબદ કર્યો હતો, એમના કરતો વધારે પ્રેમ આપણો બતાવ્યો હતો. તો હવે કે એ માસુકના ચરણ કમળ આપણા દિલની અંદર આવ્યા છે. હવે તારી આશિકી ગઈ ક્યાં? હવે આપણી આશિકી, તારી મીન્સ આપણી બધાની આશિકી ગઈ ક્યાં? એટલે કે જે मासुक के चरण का दिया बेवरा वर्णन, અને પાછો એનું વર્ણન પણ કરી રહ્યા છે આપણે. આનું ચરણ કમલનું વર્ણન પણ કરી રહ્યા છે. તો કે છે આ જીવ આ તનની અંદર કેવી રીતે રહે, મોમિનની સુરતા અહીંયા કેવી રીતે એ ઉડી કેમ ન ગઈ? जीव उड़या चाहिए कहते लिक, हाय हाय क्यों रहे मोमिन तन, हाय हाय क्यों रहे मोमिन तन. હવે મોમિન તન છે શું? કે મોમિનની જે દ્રષ્ટિ છે, સુરતા છે, એ સુરતા કેવી રીતે રહી શકે આ ચરણ કમલ વગર? કારણ કે એ તો જીવન છે, એ તો આપણું જીવન છે. તો આના વગર કેવી રીતે રહી શકે? જેમ જલબીન મછલી ન રહી શકે, જેમ જલબીન મછલી ન રહી શકે, એમ મોમિન પણ આ ચરણ કમલ વગર એક પલ ન રહી શકે. અને એ ચરણ કમલ આપણા દિલની અંદર આવેલા છે. એ ચરણ કમલ આપણા દિલની અંદર આવેલા છે, એને આપણે ઝાંખીને જોતા નથી. અને જો એકવાર અંદર ડૂબ્યા તો આની અંદર, આ મસ્તીની અંદર આપણે તરબોળ થઈશું. આમાંથી નીકળવાનું મન નહીં થાય. હાય હાથ પાવ મુક હેડા વસ્ત્ર બુકણ હક સુરત, એ લે લે અર્શ બારી કિયા, હાય હાય રૂક્યો ન જાગત. હાથ પાવ મુખ હૈડા, રાજ્ય મહારાજના સ્વરૂપનું શૃંગારનું વર્ણન કરતા કરતા, પછી કોઈ પણ અંગ હોય, કોઈ પણ અંગ, કે રાજ્ય મહારાજના સ્વરૂપ અને શૃંગારનું વર્ણન કરતા કરતા જો વસ્ત્ર ભૂખણ હક સુરત, વસ્ત્ર ભૂખણ હક સુરત, એ લેલે અર્શ બારી કિયા, એ લેલે અર્શ બારી કિયા. હવે એ લેલે અર્શ બારી કિયાનો અર્થ કે ઝીણામાં ઝીણું વર્ણન પણ આપણે કરી રહ્યા છીએ, બારીકમાં બારીક વર્ણન કરી રહ્યા છે. રાજ્ય મહારાજના ઈશારાઓ પણ સમજી રહ્યા છે. હાય હાય રૂ ક્યો ન જાગત, અને તેમ છતાં આ રૂહ જાગતી કેમ નથી? શું કારણ છે? ધનીનું આપણે બારીકમાં બારીક વર્ણન કરી રહ્યા છે, ધનીના ઈશારા પણ સમજી રહ્યા છે, છતાં પણ રૂહ જાગતી નથી. આની પાછળનું કારણ શું છે? કે હાય હાય રૂહ ક્યો ન જાગત, કેમ નથી જાગતી? તો આની પાછળનું કારણ એક જ છે. સત્સંગ ચાલતો હોય, કોઈ વર્ણન કરતું હોય, એ સમયે આપણે આની અંદર ડૂબીએ છીએ, એ સમયે ડૂબીએ છીએ. અને ત્યાર પછી સત્સંગ પત્યો નથી અને આપણી જે સુરતા છે એ દિલમાંથી ખસી અને સીધી માયામાં આવી જાય છે, ત્યાં રહેતી નથી, આપણી દ્રષ્ટિ ત્યાં રહેતી નથી. આ કારણ છે. એને શું કહીએ છીએ આપણે? અસ્થિર પ્રજ્ઞા. એ સ્થિર નથી થઈ રહ્યો અને એના કારણે જાગતા નથી. અસ્થિર પ્રજ્ઞા છે.
સ્થિર નથી થયા, ચોક્કસ નથી થયા. સત્સંગ છે ત્યાં સુધી આની અંદર ડૂબી રહ્યા છે, આનંદ આવી રહ્યો છે, એક દિલથી સાંભળી રહ્યા છે, એક ચિત્તે સાંભળી રહ્યા છે. પણ સત્સંગ પત્યો નથી અને એ ચિત્ત માયામાં પર ભટકતું થઈ જાય. એ ચિત્ત જેને સુરતા કહીએ. સત્સંગ સાંભળતા સાંભળતા પણ ચિત્ત બધે ફરતું હોય. ક્યાંથી જાગીએ આપણે? ક્યાંથી ધનીના દીદાર થાય? આ તો કે છે અષ્ટપહોરે 64 ઘડી. જો પરમધામની જો કોઈ રૂહ હશે એ અષ્ટપહોરે 64 ઘડી આની અંદર તડબોળ હશે. સુંદર સાથ વિચારો. કેમ હજુ આપણે જાગૃત નથી થતા? મેઇન વસ્તુ આ છે. આપણે જાગૃત થતા કેમ નથી? શું એ કારણ છે? આટલો બધો વરસાદ થઈ રહ્યો છે, આટલી બધી જાગણી થઈ રહી છે ઠેર ઠેર, અને છતાં પણ આપણને અસર નથી થતી. કારણ કે આપણી દ્રષ્ટિ બહાર છે, ભીતર નથી. દિલથી કશું લેતા નથી. જો દિલથી કશું લઈએ તો આપણા દિલને, આપણી આત્મને ચોટ અવશ્ય લાગશે, અવશ્ય લાગશે. અને એ તરફ ઉત્પન્ન થશે. પણ દ્રષ્ટિ દિલ તરફ નથી, દિમાગ તરફ છે. એને કારણે નથી જાગતા. દ્રષ્ટિ દિલ તરફ નથી, દિમાગ તરફ છે. એને કારણે આપણે જાગતા. જે કંઈક લઈ રહ્યા છે ફનાની અકલથી લઈ રહ્યા છે. જે કંઈક કરી રહ્યા છે, નહીં તો નીંદ આવે કેમ નહીં? મને એ નથી સમજાતું કે નીંદ આવે કેમ નહીં. આની અંદર તમે વિચાર કરો. એક સરળ ને સિમ્પલ એક્ઝામ્પલ. આપણો દીકરો બહાર ગયો છે, ફોરેન ગયો છે, 2 કે 3 વર્ષે પાછો આવવાનો છે. તમને ખબર પડી કે તમારો દીકરો કાલે આવે છે, તો તમને રાતે નીંદ આવશે ખરી? તો આપણને રાત્રે નીંદ આવશે ખરી? સુંદર સાથ, વિચાર્યો કેમ? કે એની સાથે તમારી પ્રીત છે અને પ્રીત તમને નીંદ સુવા નથી દેતી. એની સાથે તમારી પ્રીત છે, એની સાથે તમારું નિસ્બત છે, એની સાથે તમારી નિસ્બત છે, એની સાથે તમારી પ્રીત છે. એને કારણે તમને રાત્રે સુવા નથી દેતા. તો ધની સાથેની તમારી નિસ્બત છે, ધની સાથેનો તમારો ઇશ્ક છે, તો આપણને સુવા કેવી રીતે દે? કેવી રીતે આંખ લાગી ગઈ? વિચાર્યો એ તડપ કેમ નથી આવતી? દિલથી નથી લેતા, ફનાની અકલથી લઈને બેઠેલા છે. આ છોટ આપણના દિલમાં લાગતી નથી. આપણને કોઈ કહે કેમનું જાય? આપણને કોઈ કહે કેમ જાય? જો તમને સંસારના કોઈ માણસ વ્યક્તિ કહી જાય તો તમે શું કરી રહ્યા છો? લડી રહ્યા છે આપણે. તો આ તો ચોટ માટે છે, તો આપણને કહી કેમ જાય? કેમ આપણે ખાંગડું રહ્યા છે? કેમ વારે ઘડી આપણે ટોક કરવા પડે છે? દિલની અંદર ચોટ લગાડવા માટે. આની પાછળનું કોઈ નહીં, તમારું ઇન્સલ્ટ માટે નહીં. પણ આ વચનો સાંભળી અને આપણા દિલની અંદર ચોટ લાગવી જોઈએ. તમને નીચા દેખાવા માટે નથી કહેતા, પણ દિલની અંદર ચોટ લાગે તો એ ચોટ લાગશે
તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું. હાય હાય રૂ ક્યો ન જાગત, હાય હાય રૂ ક્યો ન જાગત. ક્યાં બધું વર્ણન કરે છે. લે લે અર્થ બારીકિયા, પરમધામની બારીકમાં બારીક બધી વાતો પણ જાણી રહ્યા છે. ભાઈ અહીંયા આટલા બાય આટલાનું, આટલા બાય આટલાનું, અહીંયા આગળ આટલા જરો ખાયા, અહીંયા આગળ આવ્યો, અહીંયા આગળ આવ્યો, અહીંથી આવ્યું ને અહીંયા આગળ આવ્યું. મૂળ મિલાવાની અંદર કોઈ પણ સ્તંભ તમે કહો 64 સ્તંભ તમે બતાવી રહ્યા છો. રાજ્ય મહારાજના સિંહાસનનું પણ વર્ણન કરી રહ્યા છે, રાજ્ય મહારાજના સિંહાસનનું વર્ણન કરી રહ્યા છો, રાજ્ય મહારાજના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છો, રાજ્ય મહારાજની બારીકમાં બારીક વાત પણ તમે બતાવી રહ્યા છો. અને છતો પણ આપણે જાગતા નથી. અસ્થિર પ્રજ્ઞા છે એને કારણે. જ્યાં સુધી ચાલે છે, સત્સંગ ચાલે છે, ત્યાં સુધી હાજર છે, ત્યાં સુધી બસ પ્રેમથી વાતો કરીએ છીએ અને સત્સંગ પતે પછી મારી તારી ચાલુ થઈ જાય છે. દ્રષ્ટિ હટી ગઈ. એ દ્રષ્ટિ એટલે કહે છે ગાડી પાટા પરથી નીચે ઉતરી પડી છે. સુંદર સાથને સમજાતું નથી, કારણ કે ધનીની વાતોમાં રસ નથી, માયાની વાતોમાં રસ ખરો. બધા ખોલી ખોલીને બોલશે તે સમયે. ધનીની વાતોની અંદર તો કોઈ નહીં બોલે. આ દ્રષ્ટિ છે આપણે. કેવી રીતે જાગૃત થઈએ? જો જોત કહું અંગ નંગ કી, તેવું નમૂના નરમ નરમ પસમ, એ તો અર્શ પથ્થર યા જાનવર, સો ક્યો પહોંચે પર આતમ. જો જોત કહું અંગ નંગ કી, કે હું આ જોત બતાવું છું, નંગની બતાવું છું, અંગની બતાવું છું, જે નૂર બતાવી રહ્યું છું એમ કે છે. જે કંઈક વર્ણન કરી રહી છું, જે કંઈક બતાવી રહી છું એમ. દેવું નમૂના નરમ પસમ. કે અહીંનો નમૂનો બતાવો કે પરમધામનો બતાવો એમ કે છે. એ તો અર્થ પથ્થર યા જાનવર, એ તો અર્થ પથ્થર યા જાનવર. સુંદર સાથ આપણે આગળ જોઈ ગયા કે આ બ્રહ્માંડનું કોઈ પણ નમૂનો ના આપી શકે, એ તો ખબર છે આપણને. પણ પરમધામની પણ જે કોઈ પણ ચીજ છે એનો પણ નમૂનો ના આપી શકાય. પરમધામનું પણ એ અહીંયા કહી રહ્યા છે કે એ તો અર્થ પથ્થર યા જાનવર, તો ક્યાં પહોંચે પર આતમ, તો ક્યાં પહોંચે પર આતમ. હવે અહીંયા આગળ કોઈ એવું બતાવી રહ્યા કે ભાઈ અહીંનો નમૂનો આપી અને પરાતમ સુધી ક્યાં પહોંચી શકે, પણ એ વસ્તુ નથી. અહીંયા એને થોડો વધારે અંદર ડીપ જઈએ આ ચોપાઈની અંદર તો શું છે કે ભાઈ રાજ્ય મહારાજનો સ્વરૂપ, શૃંગાર, નંગ જે વર્ણન કરી રહ્યા છે આપણે, કોઈ પણ કે એ કોઈ પણ ચીજ છે યા આ બ્રહ્માંડની કે પરમધામની કોઈ પણ ચીજ એનો નમૂનો ના આપી શકે. એનો નમૂનો ના આપી શકાય એ તો સમજ છે, પણ પરમધામનું પણ, પરમધામના નૂરનું પણ ના આપી શકાય. એની પાછળનું કારણ શું આપણે આગળ બતાવ્યું હતું, ફરી એકવાર જોઈ લઈએ શું કારણ છે ન આપી શકે. પરમધામની ધાતુ છે પણ એનો પણ નમૂનો ના આપી શકાય એમ કે છે. પરમધામનું નંગ છે એનો પણ નમૂનો ના આપી શકાય. એની પાછળનું કારણ, તો એની પાછળનું કારણ કે આ જે નૂરી તત્વ છે એ નૂરી તત્વ ક્યાંથી ઉત્પન્ન થયું છે? રાજ્ય મહારાજના દિલમાંથી ઉત્પન્ન થયું છે. કેવી રીતે ઉત્પન્ન થયું છે? સાંભળજો, કેવી રીતે ઉત્પન્ન થયું છે
કે રાજી મહારાજના નૂરનું, તેના સાગરોના સાગર પડી છે, સાગરોના સાગર પડેલા છે, તો એક નૂરની એક તરંગ જે છે એ તરંગમાંથી ઉત્પન્ન થયેલું છે. એક તરંગમાંથી ઉત્પન્ન થયેલું છે. શા માટે? રૂહને ઇશ્ક આપવા માટે આ થયેલું છે. એક તરંગમાંથી ઉત્પન્ન થયેલું છે. તો સાગરોના સાગરને આની ઉપમા કેમ નહીં આપી શકાય? આ ઉપમા કેવી રીતે આપી શકાય? સો ક્યાં પહોંચે પરાતમ? સો ક્યાં પહોંચે પરાતમ? હવે કે કેવી રીતે પહોંચે પરાતમને? કારણ શું? કે પરાતમનું જે દિલ છે, પરાતમનું દિલ ધનીના દિલ સાથે ઓતપ્રોત છે. ધનીના દિલ સાથે ઓતપ્રોત છે. કેવી રીતે પહોંચે? કોઈ વિચાર કરો થોડો. કે આની ઉપમા ના આપી શકાય, આની ઉપમા ના આપી શકાય, તો કેમ ના આપે? એની પાછળનું કારણ તો શોધો. એ આપણે કારણ શોધતા નથી. બસ બતાવ્યું, લઈ લીધું, સામે બતાયા કરો. તમારા દિલની અંદર શું આવ્યું? જેમ આપણે સાંભળ્યું સુંદર સાહેબ કે આપણે 10 રૂપિયાની વસ્તુ લાયા, 10 રૂપિયાની વસ્તુ લાયા અને 10 રૂપિયાની વસ્તુ લાવી અને સામે 10 રૂપિયામાં વેચી દીધી, તો તમારી પાસે શું રહ્યું? અહીંથી લાવીને અહીં આપ્યું, તમને શું મળીશું? આપણે આ કરી રહ્યા છીએ. આપણે બધા આ કરી રહ્યા છીએ કે અહીંથી સાંભળીએ છીએ અને અહીં આપી રહ્યા છીએ. દિલની અંદર એને વાગોળતા નથી. જે કંઈક મળે, જે કંઈક નિયામત મળે, એને વાગોળતા શીખો. અને એ વાગોળીશું તો અંતસ્કરણ નમન થશે. આ વાગોળીશું તો અંતસ્કરણ નમન થશે અવશ્ય. અને એ નમન થયું તો દિલના દરવાજા ખુલી જશે. जो पर आत्म पहुंचे नहीं सो क्यों पहुंचे हक अंग को? હવે કે છે કે જે કંઈક આપણે સાંભળજો સુંદર સાથ, કે વર્ણન તો કરી રહ્યા છીએ, આપણે આ વર્ણન કરી રહ્યા છીએ, એ વર્ણન કોનું? ધણીના સ્વરૂપનું, સિંહગાળનું. સુંદર સાથ, આ ચોપાને બીજી રીતે, આ બંને ચોપાને બીજી રીતે લો કે રાજી મહારાજના સ્વરૂપ સિંહગાળનું આપણે જે વર્ણન કરી રહ્યા છીએ, એ વર્ણન પર આત્મને પહોંચે નહીં તો ધણીના દિલ સુધી કેવી રીતે પહોંચે? હવે એ વર્ણન જે કરી રહ્યા છે એ વર્ણન આપણા દિલ સુધી નથી પહોંચતું. પણ આત્મની વાત તો છોડો એક બાજુ, આપણા દિલ સુધી નથી પહોંચતું આ વર્ણન. કેમ? ફનાની અકલથી કરી રહ્યા છે, અંતસ્કરણથી કરી રહ્યા છે. હવે જો આ વર્ણન જો આપણા દિલ સુધી પહોંચ્યું હોય તો આપણી પરાત્મ જાગૃત થાય કે ન થાય? તો કે આપણે જે કંઈક કરી રહ્યા છે, એ જે કંઈક કરી રહ્યા છે એ આપણી પર આત્મ સુધી પહોંચતું નથી. હવે પર આત્મ સુધી ન પહોંચે તો ધની સુધી કેવી રીતે પહોંચે? जो पर आत्म पहुंचे नहीं सो क्यों पहुंचे हक अंग को? खिलौने और खाविंदा बड़ो तफावत इनामो. खिलौने और खाविंदा बड़ो तफावत. તો આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ પરાત્મને પહોંચે ક્યારે? પ્રશ્ન થાય ને, ક્યારે પહોંચે? આપણે જે કંઈક કરી રહ્યા છીએ એ પરાત્મને પહોંચે ક્યારે? કે પર આત્મ, સાંભળજો સુંદર સાથ, કે પર આત્મના લક્ષણ જે છે
એ લક્ષણ વાહિદત અને ઇશ્ક જે છે એ અહીંયા આપણે ઉપજાવીએ ત્યારે એ પહોંચે, એ વગર ન પહોંચે. વાહિદત અને ઇશ્ક અહીંયા આતમને ઉત્પન્ન થાય ત્યારે જ એ પર આતમને પહોંચે, એ વગર પર આતમને પહોંચે. કેમ કે પર આતમ તો આ ખેલ જોવાની અંદર એટલી મશગુલ થઈ ગઈ છે. પર આતમ આ ખેલ જોવા માટે એટલી મશગુલ થઈ ગઈ છે. હવે એ જે ખેલ જોઈ રહી છે પર આતમ, હવે આતમ દ્વારા આને સ્ટોપ કરવાનો છે. અને સ્ટોપ ક્યારે થાય કે આતમ જુએ નહીં ત્યારે. અને એ ક્યારે ન જુએ કે રૂહ અલ્લાહ જે આપણને આપી રહ્યા છે એની અંદર આપણે ડૂબીએ ત્યારે. દિલથી આની પર વિચારીએ તો આતમને અવશ્ય ચોટ લાગશે. અષ્ટપહર 64 ઘડી આમોને આમો તડબોળ રહીશું તો પર આતમની સુરતા તૂટશે તૂટશે ને તૂટશે, આમાં કોઈ સંશય નથી. અને એ પહોંચે તો આપણે જાગૃત થઈ ગયા, વાહિદત અને ઇશ્ક પણ આવી જશે. एक खिलौने और खाविंद बड़ो तफावत इनमो. खिलौने और खाविंद बड़ो तफावत इनमो. खिलौने और खाविंद, सुंदर साहब, बड़ो तफावत. अथवा खेल અને ધનીની અંદર ઘણો તફાવત છે. ખીલોને એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. સત સ્વરૂપ એક ખીલોના છે. ખાવિંદ આનંદ સ્વરૂપ જે છે, જે ઇશ્કનું સ્વરૂપ છે, બહુ તફાવત છે આની અંદર. આમાં તો ઘણું બધું કહેવાય એવું છે, ઘણું બધું કહેવાય એવું છે. જીત આદ અંત ન પાઈએ, ચિત કહેતી કત હોય ક્यों कर, इत शब्द फना का क्या कहे, जीत पाइए न अकल आखिर. જીત આદ અંત ન પાઈએ. જીત એટલે જ્યાં આગળ કે પરમધામની અંદર સાંભળજો, જીત આદ અંત ન પાઈએ, કે આદિ નથી અને અંત પણ નથી પરમધામની. આદિ ને અંત નથી પરમધામની, કે ભાઈ આ પહેલાનું છે, આ જૂનું છે, આનો અંત છે, આ કશું નથી. કે છે જીત યાદ અંત ન પાઈએ, તિત કહેતી કે હોય ક્यों कर. તો પછી કે જો આનો અંત ન હોય, પહેલાનું ન હોય, પુરાનું ન હોય, તો પછી આનું વર્ણન કેમનું કરી શકાય? ખ્યાલ આવે છે કે ભાઈ આપણે તો એને આપણે શું કહીએ કે આદિ ને અંત. કે ભાઈ એક એનું સરસ એક્ઝામ્પલ આપો. અમે નાના હતા તો અમે આવું કરતા હતા, પેલું કરતા હતા, પેલું કરતા હતા, કહીએ છીએ ને આપણે. હા, બધું યાદ કરીએ, એનું વર્ણન કરીએ, એનું અમે નાના હતા તો અમે આ કરતા હતા ને અમે ભણતા હતા, આ બધું કરતા હતા. પરમધામની અંદર નવું નથી ને પુરાણું નથી, તો પછી આનું કેમનું વર્ણન થઈ શકે એમ કે છે. પહેલાની વાત અને અત્યારની વાત, સુંદર સાહેબ સમજજો, પહેલાની વાત અને અત્યારની વાત કે આ ફરક જ નથી. ત્યાં
પરમધામની અંદર આ ફરક નથી. અહીંયા તમે બતાવો કે ભાઈ નાના હતા અમે આ કરતા હતા પેલું કરતા હતા અને અત્યારે, એટલે ફરક મળે તો તમે વર્ણન કરી શકો છો. પરમધામમાં તો આ ફરક છે જ નહીં કશું, નથી યાદ નથી અંત. એ અહીંયા કહે છે, એ અહીંયા બતાવવા માંગે છે. એટલે કે છે જીત યાદ અંત ન પાઈએ તહેકીત હોય ક્યો કર. કેમનું કરી શકીએ, કેમનું બતાવી શકીએ? એમ ઈત શબ્દ ફના કા ક્યા કહે, ઈત શબ્દ ફના ક્યા ક્યા કહે, કે આને આ ફનાના શબ્દોથી હું શું કેવી રીતે કહું? અને અહીંયા આગળ ફનાની અંદર આ જૂઠા બ્રહ્માંડની અંદર હું કેવી રીતે કહું? નયું પુરાનું હોય તો તમે બતાવી શકો, એકબીજાથી ચડિયાતું હોય તો બતાવી શકો. તો કોઈ નવું નથી, કોઈ પુરાનું નથી. ઈત શબ્દ ફના કા ક્યા કહે, જીત પાઈએ ન અવ્વલ આખીર. જીત પાઈએ ન અવ્વલ આખીર. કઈ કશું છે જ ને નવું નથી ને તો પુરાનું, તો કેવી રીતે કહી શકાય? તમે સતત અવિરત છે. કહેવાનો મતલબ અત્યારે તમે એને આપણે સમજવું હોય તો કેવી રીતે સમજાય કે આપણે વર્તમાનની અંદર જે કરતા હોઈએ એ સતત આવું આવું ચાલ્યા કરે. જિંદગીની અંદર વર્તમાનની અંદર આનું આજ કે એક પલની અંદર જે કંઈ કરતા હોઈએ એ પલ મીટે જ નહીં. તો એનું વર્ણન કેવી રીતે કરી શકો તમે? અને કેવી રીતે સમજાવે આ ફનાની અકલની અંદર કે પલ ખતમ જ નથી થતી? એટલે કે છે જીત પાઈએ ને અવ્વલ આખીર, જીત પાઈએ ને અવ્વલ આખીર. એ પલ જ ખતમ થાય તો તમને આનું વર્ણન થઈ શકે ને, તફાવત બતાવી શકાય ને. એ નિર્ણય કરવા અર્થ કા તીન में भी हक जाता, इत नूर अकल भी क्या करे, जित ललुंदरी गोता खात. કેમ? તો કે છે ત્યાં અંત નથી, જૂનું નથી, પુરાનું નથી, તો આનું વર્ણન સતત અવિરત એનું એ જ એની એ જ પલ એની એ જ ઘડી બધું ચાલ્યા જ કરે છે. તો આનું શું કરીએ? એટલે કે છે કે આ જે છે પરમધામનું વર્ણન કરવું શક્ય નથી. એટલે કે એ નિર્ણય કરવા મીન્સ એ પલ અને એ ઘડી, એ પલ એ ઘડીને કે હું વર્ણન કેવી રીતે કરું કેમ કે છે? એટલે કે જે પરમધામની અંદર જે આને આ વસ્તુ ચાલી રહી છે આનું વર્ણન હું કેમનું કરું? એ નિર્ણય કરવા અર્થ કા તીન में भी हक जात, તીન में भी હક જાત. અને એની અંદર પાછું તીન में भी हक जात મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિના વિશે કેવું એ અશક્ય છે એમ કે છે. આની અંદર પણ પાછી કોની? પરમધામની અંદર, અને એમાં પાછી બ્રહ્મ સૃષ્ટિ માટે. કેમ આ કહી રહ્યા છે? શું કારણ છે? કારણ કે ત્યાં આગળ તો નવ પુરાણ છે ને, આપણો ઈશ્ક વધઘટ થતો નથી પરમધામની અંદર. વાયદત અને ઈશ્કની અંદર જ તરબોળ છે. આજે ઈશ્ક ધણીને વધારે કરે, કાલે ઓછો કરે, કાલે નથી બોલતા, એવું તો પરમધામમાં છે ને. એ બધું આ બ્રહ્માંડની અંદર છે. અને ત્યાં આગળ તો આપણું યૌવન તન છે, નૂરી તન છે, એ તન ઘરડું પણ નથી થતું.
નાશ પણ નથી થતો, દુર્વિતન છે. કેમ કે એ અવિરત નૂર ધનીના દિલમાંથી આવી રહ્યું છે, અવિરત ચેતનતાને કારણે. કે છે બ્રહ્મ સૃષ્ટિના પરમધામની બારીની અંદર તો બતાવી શકાય એમ શક્ય જ નથી, છે જ નહીં. તો પછી બ્રહ્મ સૃષ્ટિના બારાની અંદર કેવી રીતે વર્ણન કરી શકવાનું? એટલે કે છે તીનમે ભી હક જાત, તીનમે ભી હક જાત. પરમધામની વાત તો છોડો, અને એના આ તો પરમધામનું જો વર્ણન નથી શકતું હોય તો પછી એમાં પાછી બ્રહ્મ સૃષ્ટિનું વર્ણન, એનો નિર્ણય કેવી રીતે લઈ શકાય? इन नूर अकल भी क्या करे? નૂર અકલ એ પણ શું કરે એમ કે છે. આજે લલુંદરી છે એ પણ ગોથા ખાય છે, મીન્સ આ વાણી જે છે એ પણ ગોથા થાય. નૂર અકલ સમજો, નૂર અકલ કઈ કે આનું વર્ણન કરવું શક્ય નથી. બ્રહ્મ સૃષ્ટિના વિશે આપણે કોઈ પણ વસ્તુ વાત કરવી એ શક્ય નથી. નૂર અકલ શું? અક્ષર બ્રહ્મની બુદ્ધિ. કેવી રીતે વર્ણન થશે? જાગૃત બુદ્ધિ કેવી રીતે કરી શકે? નથી શક્ય. કેમ શક્ય નથી? સાંભળજો હવે કે બ્રહ્મ સૃષ્ટિ, હવે આગળ અને એક સ્ટેપ આગળ જઈએ આપણે, કે બ્રહ્મ સૃષ્ટિના વિષયની અંદર બતાવવા માટે બ્રહ્મ સૃષ્ટિ, આ બહુ બારીક વાત છે સુંદર સાહેબ, કે બ્રહ્મ સૃષ્ટિના વિશે બતાવવા માટે ધની પણ બતાવી ન શકે, રાજ્ય મહારાજ પણ ન બતાવી શકે. એક સ્ટેપ આગળ અને એક સ્ટેપ આગળ જઈએ. કેમ કે આશિક અને માસુક છે. આપણે ધનીના આશિક છે, અને આપણે જ્યારે આશિક બનીએ ત્યારે ધની માસુક બને છે, ધની આપણે જ્યારે માસુક બનીએ ત્યારે ધની આશિક બને છે. તો આ બારેની અંદર કે બ્રહ્મ સૃષ્ટિ કે પછી રાજ્ય મહારાજ કેવી રીતે બતાવી શકે કે બંને ઓતપ્રોત જ છે એમ કે છે. કેવી રીતે આને કેવી રીતે બતાવી શકાય? કે એટલે કહેવાનો મતલબ કે બ્રહ્મ સૃષ્ટિના વિષયની અંદર રાજ્ય મહારાજ પણ ન બતાવી શકે, ધની પણ ન બતાવી શકે. આસ્તિક છે, આસ્તિક માસુકનું વર્ણન કેમનું કરી શકે? આ રીતે તમે જુઓ, જે આસ્તિક હોય એ માસુકનું વર્ણન કરી ન શકે. રાજ્ય મહારાજ જો આસ્તિક હોય તો આપણે માસુક થયા, તેનું વર્ણન કેવી રીતે કરી શકે? આની અંદર જ તડબોળ થઈ જાય. એ પણ બતાવવા માટે અસમર્થ છે બ્રહ્મ સૃષ્ટિના બારાની. અને એ જ રીતે મોમીનો ધનીની વાત પણ ન બતાવી શકે. એટલા માટે કહ્યું છે, આટલા માટે કહ્યું છે કે દિખલાવે ખેલે શ્રી, મહામતી દિખલાવે ઇન્દ્રાવતી. શક્ય નથી વર્ણન કરવું. બ્રહ્મ સૃષ્ટિના વિષય ની અંદર બતાવવું આ શક્ય નથી એમ છે. પરમધામની જો કોઈ પણ વસ્તુ આપણે બતાવી ન શકતા હોય તો બ્રહ્મ સૃષ્ટિના બારાની અંદર કેવી રીતે બતાવી શકીએ? કે આની અંદર નૂર અકલ, અક્ષર બ્રહ્મની બુદ્ધિ પણ ન ચાલી શકે. આટલું કયું, અને એથી એક સ્ટેપ આગળ જઈએ તો ધની પણ ન બતાવી શકે બ્રહ્મ સૃષ્ટિના બારા. કેમ ન બતાવી શકે? એની પાછળનું કારણ બીજું કશું નથી, આશિક અને માસુક છે. આશિક છે એ મસ્તીની અંદર ડૂબ્યા હોય,
વર્ણનમાં ન માને. આપણે શું કરી રહ્યા છીએ? આપણે આ વર્ણનની અંદર ડૂબ્યા છે, ઈશ્કની અંદર નથી ડૂબ્યા. આટલો ફેર છે. વિચાર્યો આની પર વિચાર કરો. આની પર વિચાર કરો એમ કે છે. એટલે કે છે એ નિર્ણય કરવા अर्थ का, એ નિર્ણય કરવા अर्थ का जिनमें भी हक जात, जिनमें भी हक जात. કે પરમધામનું તો વર્ણન કરવું અશક્ય છે, પણ એની સાથે સાથે જો બ્રહ્મસૃષ્ટિના બારેમાં બતાવું તો એની તો વાત જ ક્યાં રહી. કે અક્ષરની બુદ્ધિ છે, નૂર બુદ્ધિ છે, એ પણ ના બતાવી શકે. એટલે કે છે ઈત નૂર અકલ ભી ક્યાં કરે, ઈત નૂર અકલ ભી ક્યાં કરે. લલુંદરી પણ ગોથા ખાય એમ કે છે. જીત લલુંદરી ગોતે ખાય. હવે અહીંયા આગળ કેમ એવું કહ્યું કે તાતમ છે પણ એ પણ ગોતા ખાય. શા માટે? આની પાછળનું ફક્ત એક જ કારણ છે, બીજું કશું કારણ નથી. આશિક અને માસુક. ઓતપ્રોત છે. આશિક કદાપી માસુકનું વર્ણન ન કરી શકે, કદાપી ન કરી શકે. કે એની અંદર તડબોળ હોય, બીજું કશું ભાન જ ન હોય. એક રસ, એક રૂપ થઈ ગયેલું. એક રસ થઈ જાય અને એક રસ થઈ જાય એનું વર્ણન કરવું શક્ય નથી. સમયને ધ્યાનમાં રાખી આ ચોપાઈને દોડાવીએ. એ નિર્ણય કરના अर्थ का तिनमें भी हक जात, इत नूर अकल भी क्या करे, जित ललुंदरी गोते खात, जिन ललुंदरी गोते खात. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सद्गुरु महाराज, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાણ કોટ દંડવત પ્રણામજી.